સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. બધાનું હાર્દિક સ્વાગત છે શરદ રાદડિયા વ્લોગ ચેનલમાં. અત્યારે હું આવ્યો છું અમરેલી અને અચાનક જ આવ્યો છું. મારો ભાઈ રશિયાથી આવ્યો છે. એ બધા વિડીયો અમે ઉતાર્યા છે પણ હજી એડિટ કરીને નાખ્યા નથી, કારણ કે હજી 2-3 જગ્યાએ સરપ્રાઈઝ આપવાની બાકી છે. એટલે અત્યારે હું આવ્યો છું મારા માસીની ઘરે. આજે સવારે જ આવ્યો, વહેલો 4 વાગે. એટલે વ્લોગ નથી ઉતાર્યો, હજી અમે ઉઠા જ છીએ. અહીંયા બપોરની રસોઈ બને છે. જો મારા માસી અને આ રેખા માસી રાદડિયા અને આ મારો ભાઈ છે, પૂરી તળે છે. અહીંયા ઓળખતા જ હોય, મારી ચેનલ વાળા બધા વિડીયો જોતા હોય તમને ઓળખતા જ હોય. અને અહીંયા જુઓ, આ સમોસા લેતો આવ્યો, ખમણ લેતો આવ્યો ને પૂરી ને ચિપ્સ ને બધી જમાવટ છે આવી કંઈક. સમજો રસોઈ કાઢી નાખ્યો છે. રસોઈ બનાવવાનું છે. આવું કંઈક છે અમરેલીમાં. હજી બપોર પછી જવાનું છે આપણે મારા નાનીની ઘરે ક્રાકજ. એટલે માસીએ એની હાટું ફોન લીધો છે, બા હાટું. જો આયરો આ ફોન લીધો છે માસીએ. એટલે એ આપણે એને બાને ખબર નથી હું આવ્યો છું. એટલે માસી કહે કે તું ફોન લઈને જા અને સરપ્રાઈઝ આપ. એટલે હમણાં બપોર 2 વાગે અમે ત્યાં જવાના છીએ. એટલે છેલ્લે સુધી બ્લોગ જોતા રહેજો, બહુ મજા આવશે. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે મારી અને તમારી ફેવરિટ વસ્તુ બની રહી છે અને એ બનાવે છે આપણા જેમિલભાઈ રાદડિયા, મારા મોટા ભાઈ. જો હું બનાવો છું હા ચિપ્સ. ત્યાં રશિયામાં આવું મળે ચિપ્સ ને એવું? મળે જ ને ભાઈ, મોંઘું મળતું હશે ને. આવો સ્વાદ ન આવતો હોય અહીંયા. બોલ આવે સ્વાદ આવો? જો ચિપ્સ. અને બહાર અહીંયા તૈયાર થઈ ગયું છે. ખમણ છે, બટાકાનું શાક છે, સમોસા છે. આમાં શું છે? આમાં પૂરી છે અને એની હારે રસ. અને આ જો મારા માસી તૈયાર થઈ ગયા છે, એને વિડીયો બનાવવો છે. એટલે જો આ રસ કાઢ્યો, એને વિડીયો બનાવવો છે એટલે એ રેડી થઈ ગયા છે. હમણાં પાછું બપોર જવાનું છે ક્રાકર્સ. એટલે ત્યાંય સરપ્રાઈઝ આપવાની છે. એટલે બ્લોગ જોવાની બહુ મજા આવશે. તો મિત્રો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ક્રાકર્સ. બપોરે ઘડીક હું સૂઈ ગયો હતો, અડધી કલાક જેટલું. પણ હવે ઉઠી ગયા છીએ, 2:30 વાગ્યા છે. અમે લોકો નીકળી ગયા છીએ ક્રાકર્સ જવા માટે. અહીંયા ભાઈ બેઠા છે પાછળ. મજામાં ને? ઊંઘ કેવી થઈ ગઈ ને? અહીંયા માસી ગાડી હાકે છે. જો આ માસીની ન્યૂ કાર છે. હમણાં 2 મહિના જેવું થયું છે ને, 2 મહિના પહેલા જ લીધેલી છે આ ગાડી. અને માસી હાકે છે. હવે વળતા હું હાકે, હજી મેં હાકી નથી. અલ્ટ્રોસ ગાડી કેવી આવે કમેન્ટમાં જણાવજો. તમે બધા કમેન્ટમાં જણાવજો અલ્ટ્રોસ ઓટો ગાડી કેવી આવે છે ને એ. જો હવે આપણે ક્રાકર્સ જઈએ. હા, આપણને તો સારી જ લાગે છે. આપણે ગમે એ હોય, અલ્ટો હોય તો સારી જ લાગે. ગાડી જોઈએ, ખાલી તડકો ન લાગવો જોઈએ બસ. અલ્ટો હોય તો હાલે. એટલે અમે લોકો જઈ રહ્યા છીએ ક્રાકર્સ. એટલે ક્રાકર્સ, અમરેલીથી ક્રાકર્સ હું તમને છે ને ઓલો વિડીયો બતાવું કે વ્યૂનો ને બધાનો વિડીયો બતાવું તમને. ચલો અત્યારે ગોઠાવદર આવ્યું છે ગામ. આ ગોઠાવદર છે. કોઈ ગોઠાવદરથી હોય, કોઈ ગોઠાવદરથી હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. ગોઠાવદર આવ્યું છે. મિત્રો અત્યારે મારા ભાઈનો ફોન આવ્યો છે. હિતાંશુ ગુરુકુળમાં છે એનો. આપણે વાત કરીએ. ચિપ્સ મોકલી છે તારી હાટું, ખાઈ લેજે. ખાધી કે નથી ખાધી? એવું છે બેટા, નાસ્તાના ડબ્બામાં ચિપ્સ નાખી છે ને, એ થોડી ખાઈ લેજે હો બેટા. આવો જલ્દી લે. આવો કેમ છે? અરે વાહ, હું આવ્યો છું. અરે વાહ, મારો ભાણિયો ને 2 ભાણિયા આવ્યા હો મારા. મારા ભાણિયા આવ્યા. હજી તો આગળ હલડી બલડી પગ્યા ને ત્યાં ઘડીકમાં તો અહીંયા પગી ગયા. મારો દીકરો કેમ છે બેટા? સારું ને? હું મમ્મી પપ્પા કરે. અરે વાહ, હજી તો અહીંયા પગ્યા ને અહીંયા પગ્યા ને ઘડીકમાં અહીં પગ્યા. આમ કેમ?
હજી તો આગળ અહીંયા લીલ્યા ને એમ તમને કોણે કીધું લઈ ગયા ને એમ પછી આવતું હતું ક્યાં આવતું તું ફોનમાં તો અરે રે ફોન માં ખબર પડી ગઈ હવે ફોન માં આપણે લાઈવ નહોતા થયા હું માસી તમે છે ખોટો લાઈવ છે અરે રે ખોટા લાઈવ છે કા ખોટા લાઈવ છે અમે હું ખોટા લાઈવ છે આ બધી ખબર પડી ગઈ મમ્મી પપ્પાનું આ પોયરા રે જો એ કે મમ્મી પપ્પા કાકા બાપાના પોયરા હા કાકા દાદાના પોયરા તમે લાઈવ જોતા હશો ને હા ઠેક લાઈવ જોયું અમે ઠેક. બપોર પછી હુતા નહીં વાટ જોતા હતા ને હા ના, એમ નથી ખબર અમે તો ઉઈ કઈ ગયા આમ હતા. ખબર નહોતી આમ અહીંયા નહીં, પણ આ વિડીયો દાદા જોતા હતા ને અહીંયા જો મિત્રો અમે આઈસ્ક્રીમ ખાવી છીએ અહીંયા જો ઝોન આવ્યો એ સરસ પાસે જાય હો. આગળ જોજો આવું છે જોને આવ્યો છે ભાઈ આઈસ્ક્રીમ ખાવું છે તારે રોજ હે સરસ લઈ દે હેઠો સીધું મોઢું મારશે હેઠો બેસા હેઠો બેસા હા મારે મોઢું હેઠો બેસા મને તો ઓળખે છે ઈ આવે હેઠો હેઠો બેસા બેઠો બેજા હેઠો બેસા નવડાઈને જ આવ્યા લાગે છે બેસા ઈ ઓલા પણ બેસી વાહે ક્યાં શેટી ઉપર વાહે બેસી આઈસ્ક્રીમ આગો રાખજો દે દે હેઠો બે નકરા આપણે સપો લાગી દાવ હવે જાવાની ત્યાં સુધી હશે નહીં બે હા બે બે ગયો હેઠો મોટો ઓ જેમી દોરજે ઓ હેઠો મોટો કેતા હે આવી આ હમો થાય ને આ તો લાવો ને પણ ઈ ફોન તો લાવો હું તમને કરી દઉં આમ છે ને આમ બધું કમ્પ્લીટ છે આમ અહીંયા લાવો અહીંયા લાવો શું છે આને અહીંયા લાવો આ ફોનમાં બાને વીજળી આવે એવું કરી દે ને આમાં આવે છે આ ફોનમાં બધું આ પણ અહીંયા બેહો તો ખરી આ ફોનમાં બધું આવે જોઈ ફોન ઉતારે બધું આવે એ ફોનમાં તૂટી નથી ગયો નહીં બધું છે રબ. રેડી છે જો નાડા શેડી નડિયો એક બાંધ હા બોલો જોન જો આઈસ્ક્રીમ ખાય બોલા આલ્યો હું આ તે દીધું મને એ ફોન હે આ ગુલાબ આ હું મને દે છે તું આ જે તમારે આટલું આ હું મને દે જો ખોલ આલ્યો આ હે આ તમારો ફોન ડબલું ખોલો તો એ ડબલું મારું બાપા એ ખોલીને જોવો એમ લે છે આ મેં કીધું હું તું લાવ્યો એમ પેન્ડો છે જો તો ખરી અહીંયા સાકુ આ ખોલો અહીંયા સેલો ટેપ કેમ પણ ખોલવું આ જેની તાય ને અહીંયા છે નહીં જેની તાય જેની કેમ સાકુ તાય લેતા હો લે તો ખરો એ શું છે એમાં કોને ખબર હવે કઈક લાવ્યો છે શું છે આમાં અને શાકા જડશે વચ્ચે ઓલું માર દે ને પિનમાં પછી કે આ બાપા શું છે હા લે તો ઓલો ઝોન જોવે ઈ જ જો ખોલો શું છે આ અરે વાહ હે અરે મારો દીકરો ભાણો પણ ભાણો આમ 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 ઉભો રહ્યો કરો તો ચાલુ બટન દબો તો હે આમ કરો તો આમ જો બાપ અહીંયા ફોન આવી ગયો છે કોણ આપણને એટલે આમ જો દાદા ને બતાવે છે આમ જો કેમ કેમ હા હવે તમારે એમ કે મારે જ ફોન અમારે નહીં હોય તો નહીં આમ જો દાદા જો પાછા જોવે છે દહીં હું પણ લે કાંઈ નહીં ભાઈ હું મારા દાદા હાટું લાવ્યો છું આમ જો લ્યો દાદા ફોનનો આ તમારું આવી લ્યો ઈ એને કાપો ને રેખાઈ દીધો લઈ દીધો આ તમારા હાટું લાવ્યો લે છું હાચીને કહું છું હા મેં બટા તને આ મારે હતો ને એટલે બીજું હાલે એમ તો આને પછી બેનો હા એ રે લે અહીંથી ચાલુ કરજે, બંધ છે આને તને કહું હા. આને પછી મેં તમને શું કીધું તું થઈ ગઈ ચાલુ ફોન લઈ જઈ તમને કીધું તું ને હા, કીધું તું. હે રાજી રેડી હે આમાં પછી વારે વારે બધુંય કરી દે બધુંય ઈ કે Ready ને? મારે પૂરવો બધુંય થઈ જાય જો રેડી બતી તમારા હાટું લાવ્યો છું
તો મિત્રો અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ અહીંયા નજીક એક અમારે શેત્રુજી છે. શેત્રુજી ને દાદા નદી છે અહીંયા ઈ જોવા નીકળી ગયા છીએ. આમ જો હા અહીંયા દાદા બેઠા છે અને પાછળ માસી ને ઈ લોકો બેઠા છે. અમને બહુ હરખ થાય છે કારણ કે મેં અને શરદના મમ્મીએ અમે આ નદી એમાં બહુ ધુબાકા માર્યા છે અને ખૂબ અમે ત્યાં નાહ્યા છે. એ નદી અમારી જૂની યાદો અને એ સરસ મજાની અમારી શેત્રુંજી નદી તમને આજે બતાવશું. અમારા ગામમાં ત્રિવેણી સંગમ કહેવાય છે ને કા બાપુજી? એ ત્રિવેણી સંગમ છે ને બધા અહીંયા લોકો જોવા આવે છે. તો આવો તમને પણ બતાવીએ અમારા અહીંનો નજારો નદી. ઉગમણી વહી ગઈ નથી, એકે નદી ની ચાલતી ઉગમણી શું. હા હા આપણે બધી નદી છે ને આમ હાલતી હોય, અમારે આ નદી છે ને આમ હાલે છે, ઊંધી હાલે છે કા બાપુજી? ઉગમણી હાલે. શોધ ઉગમણી. જો આ એનો રોડ આવી ગયો છે. અજીબ કહેવાય હો. આવી ગયો રોડ આવી ગયો છે. આગળ ગાયોની છે. ઠેક સુધી દાદા રોડ બની ગયો છે ને? હા ઠેક સુધી રોડ બની ગયો છે. તો આપણે ડાયરેક્ટ તમને હું છે ને નદીએ જઈને જ વિડીયો ચાલુ કરીએ. આપણે ત્યાં જ બતાવું તમને નદી. મિત્રો અમે લોકો આવી ગયા છીએ ક્રાકશ ગામની શેત્રુજીએ અને શેત્રુજી હું તમને બતાવું મસ્ત ઠંડો પવન વાય છે. અને અહીંયા પુલનું કામ ચાલુ છે. જો આ પુલનું કામ ચાલુ છે અને અહીંયા અમે નાવા આવતા. અહીંયા પાણી આવતું ત્યારે જો આ ભેંસ અને ગાયું છે. અહીંયા બહુ પાણી આવતું પહેલા, અત્યારે ઓછું થઈ ગયું છે પાણી. હે 2 વખત રેલ નાખી. હા આપણે પાળા ઉતર્યા ને હા ત્યાં પાળા ઉતરી આવી છે. છે અરે 2 વખત અહીંયા માટીનું ભરે છે ટ્રેક્ટર. બહુ પાણી આવ્યું છે અહીંયા એટલે જોવા આવ્યા છીએ. અહીંયા અમે કાકશ ગામમાં આવ્યા એટલે અહીંયા આટો મારવા આવી જ તે એકવાર. જો ભાઈ આવું છે કંઈક મારા મામાનું ગામ. સારું છે, સારું લાગ્યું. પવન મસ્ત વાય છે ને દરિયો દેખાય મસ્ત. મુંબઈનો દરિયો યાદ આવી ગયો. તો મિત્રો આ અમે શેત્રુજી આવ્યા છીએ, ક્રાકશ ગામની શેત્રુજી. અહીંયા જો પાણી વહેતું જાય છે અને ઓલી પણ જો આ બધા નાય છે. આ બધા છે ને અહીંયા નાય છે. મને નાવાનું મન ફૂલ થઈ ગયું છે પાણીમાં, પણ અત્યારે હવે ટાઈમ નથી એટલે અમરેલી પાછું જવાનું છે ને કાલે પાછું અમારે કુંડલા સરપ્રાઈઝ આપવાની છે મારા બાબુને ને એને. બરોબર ને? બરોબર ને? એટલે સરપ્રાઈઝને એવું આપવાનું છે ને પાછું 19 તારીખે સુરત જવાનું છે. એક કામ છે એટલા માટે. સગાઈ છે મારા બેનની. હા સગાઈ હાટું સ્પેશિયલ રશિયાથી ભાઈ આવ્યો છે. આવ્યો છે એમ જ કહેવાનું છે, રશિયાથી આવ્યો છે સગાઈ માટે. બરોબર ને? બરોબર. અને જો અમારા માસી વ્લોગ બનાવે છે અને દાદાની સામે બેઠા છે. તડકો છે એટલા માટે અમે થોડીક રીલ્સ ને એવું ઉતાર્યું છે. જોવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી શરદ વ્લોગ 5 કરીને છે, એમાં ફોલો કરી દેજો. અને એમાં આપણે રીલ્સ ને એવું મૂકતા હોઈએ છીએ ગૌ સેવાની ને એવી બધી. એટલે તમે પણ એ રીલ્સ જોજો. ફોલો નહીં કરો તો ચાલશે, પણ તમે એ રીલ્સ જોઈને બીજી ગાયોને છે કે ગમે એ વ્યક્તિ છે એને તમે કંઈ પણ હેલ્પ તમારાથી જેટલી થતી હોય એટલી કરજો. આપણે તમે તાર ફોલો નહીં કરો તો ચાલશે, પણ ખાલી રીલ્સ જોશો. બરાબર? તો મિત્રો અમે નદીએ જઈને અત્યારે મંદિરે આવ્યા છીએ. અહીંયા વાવ છે, ક્રાકશ ગામની વાવ, એ જોવા માટે આવ્યા છીએ. તો તમને વિડીયોમાં આગળ દેખાડું વાવ. અને જો અમારા દાદા છે. દાદાને આપણે બધી ખબર હોય એટલે દાદા હોય એટલે આપણે સારું પડે બધું કે. શું છે દાદા અહીંયા? અહીંયા હા બ્રહ્માણી માતાજી. જય હો બ્રહ્માણી માતાજી. હા પેલા પાળ આવતું છે એટલે જે આ લોકો આવે છે ને એ આ ગામનું પાણી નથી પીતા. હા કડવા. હા બંધ છે એ. બંધ છે એ. ઠેક આયરું શું છે? આ કૂવો છે દાદા? આ વાય કેવાય ઈ. ઠેક ઈ. આ વાય હું કહું ઓલી બાજુ દાટી દીધું છે ઈ. હે ઓલી બાજુ આગળથી ઓલું સણતર મારી દીધું છે. ઈ તો આવડું આપણે આવ્યું. હા અહીં ત્યાં જ જવાય ને અંદર માલપા. પાણા જો આ પાણા કેવા છે તઈ જીસીબી કાઈ ને માલપા પાણા જોયા તો ઓલ પાકડે જાહું મોટર હતી ત્યાંથી. ઠેક આવું છે ભાઈ. કેવું લાગ્યું તમને? કુદરત છે ભાઈ. છે
હા હા બરોબર છે. હાલો આપણે મિત્રો ઓલી સાઈડ જોઈને તમને હું બતાવું વાવ જે કે છે ને દાદા એ હું તમને બતાવું. તો ઓલા પગથિયા હતા આ જે પગથિયા છે ને એવા ઠેક નીચે ઉતરતા. આ પગથિયા છે આમાં બોલી દીધા અને આ ખાંડું સગન છણેલું રહ્યું એ છે તો પેલા ટોટલા બોટલા તો બાંધેલા ટોટલા બધું પેલું આ પુરાણની કેટલાય વર્ષો પહેલાની વાત જૂની. તો મિત્રો આ મંદિરની પાછળનો ભાગ છે અને અહીંયા વાવ દેખાય જો આ મંદિર અને અહીંયા વાવ છે. ભાઈને વાવ જોઈ હતી એટલે અમે ઓલી સાઈડ પહેલા ગયા પછી હવે આ બાજુ આવ્યા. અહીંથી થોડુંક ઊંચું છે અને અહીંથી દેખાય નહીં. જો મિત્રો હું તમને બતાવું ઓલી પણ બહુ ચડવું પડતું. અહીંયા જો દાદા બેસી ગયા છે. જો અહીં રહ્યા દાદા. જો આ વાવ વાહ. હમણાં જે દાદા વાત કરતા હતા પથ્થરની બુરી દીધો છે એ હું તમને બતાવું છું. હું માસી બ્લોગર ભેગા થઈ ગયા. આવશે દીકા અને હું અને તારી મમ્મી માસી બધા અમે અહીંયા આવતા. બરાબર. અને આખા ગામની છોકરીઓ બધી આપણે ફૂલકાંજણી છે જયા પાર્વતીનું વ્રત હોય ને ત્યારે તે જોયું ને અંદર નાનું મંદિર છે ત્યાં છોકરીઓ સામે ને બધી બાર વારામાં બેઠી હોય અને સરસ અહીંયા બધા ભગવાનના કીર્તન ને ભજન કીર્તન અમે અહીંયા કરતા. અને અહીંયા છે ને મેળા જેવું હોય અહીંયા પબ્લિક હામતું નહીં. હવે તો બીજું મંદિર શું છે પણ ત્યારે આ એક જ મંદિર હતું ગામમાં એટલે અહીંયા તહેવારોમાં બહુ બધી દીકરીઓ બેન દીકરીઓ અહીંયા બધા ભેગા થતા એટલે અહીંયા આવી અને મને જૂની યાદ આવી ગઈ. હા આ જો મિત્રો આજે અહીંયા દેખાય છે ને અહીંયા બંધ કરી દીધું છે. અહીંયા પેલા દાદર હતા બધા એમાં પેલા નાવા જ હતા. આની અંદર બધા પેલા નાવા જ હતા. હા તમે નાતા દાદાની અહીંયા નાતા. અહીંયા છે ને આ બંધ કરી દીધું છે જવાનો રસ્તો. હમણાં તમને આગળ બતાવ્યું ને દાદા વાત કરતા હતા એ રસ્તો અહીંયા બંધ કરી દીધો છે. હા એ તો જો આ રસ્તો અહીંયા નીકળ્યો છે. અહીંયા ઊભા દાદા વાત કરતા હતા ને એ અહીંયા રસ્તો નીકળતો ત્યાંથી બધા નાતા અંદર. એટલે આવું કંઈક છે મારા મામાના ગામમાં. જય શ્રી કૃષ્ણ. હાલો બા આવજો. અમદાવાદ પહોંચ્યા ને બધા હા ફોન કરજો બેટા તું હા. યાદ કરજો હો તેને. હા બાને ને મમ્મીને ને બધાને જય શ્રી કૃષ્ણ કહે. હા જય શ્રી કૃષ્ણ. સારું હાલો હાલો આવજો. આખો હવે ગાડી તમારી. હા મિત્રો આવો કાંઈક રહ્યો છે આપણો ક્રાકર્સનો દિવસ. હજી આપણો વ્લોગ એન્ડ નથી થયો. હજી આપણે અમરેલી જઈને વ્લોગ એન્ડ થશે એટલે હવે જઈએ આપણે ફટાફટ અમરેલી. અત્યારે અમે કયું ગામ છે સલડી ગામે ભજીયા ખાવા આવ્યા છીએ. જો અહીં મારા માસી અહીંયા ભજીયા જો ભાઈ ખાય છે. કેવા લાગ્યા ભાઈ? સારા લાગ્યા. હું વાત છે સલડી ગામના ભજીયા ફેમસ છે અહીંયા. તો મિત્રો આજે અમરેલીમાં રાત પડી ગઈ છે ને અમે લોકો સોડા પીવા ગયા હતા. મારા માસી ક્યાં ગયા? અહીં રહ્યા અને મારો ભાઈ આગળ આવેલો જાય છે. એટલે આજ માટે એટલું જ છે. હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં, નેક્સ્ટ વિડીયોમાં. આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આજ માટે એટલું જ છે. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.